Hello friends, I am Dr. Rahul Patel, કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજિસ્ટ એન્ડ એન્ડોસ્કોપિક સર્જન. આજે આપણે વાત કરી રહ્યા છીએ કોન્ટ્રાસેપ્શન વિશે. કોન્ટ્રાસેપ્શન એટલે શું? કોન્ટ્રાસેપ્શન એટલે બર્થ કંટ્રોલ મેથડ કે જેનાથી આપણને અનવોન્ટેડ પ્રેગ્નન્સી પ્રિવેન્ટ કરી શકાય છે. કેમ એ જાણવું ઇમ્પોર્ટન્ટ છે. અનવોન્ટેડ પ્રેગ્નન્સી કોઈ પણ ફિમેલની લાઈફમાં ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ ટ્રોમા લઈને આવે છે. જો એ પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરે છે તો પણ અને પ્રેગ્નન્સી કન્ટિન્યુ નથી કરવા માંગતા તો પણ તો બેટર છે કે આપણે પ્રેગ્નન્સી જો અનવોન્ટેડને જ પ્રિવેન્ટ કરી શકીએ. તો આપણે આજે જાણીએ કે બર્થ કંટ્રોલ મેથડ્સ કઈ કઈ હોય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે બર્થ કંટ્રોલ મેથડ આપણે યુઝ કરીએ છીએ તો આપણા બોડી માટે આપણી હિસ્ટ્રી જોઈને જ્યારે ડોક્ટર સજેસ્ટ કરે છે એ કોન્ટ્રાસેપ્ટિવ આપણી માટે વધારે સુટેબલ હોય છે અને એને કન્ટિન્યુ કરવામાં ઇઝી રહેતી હોય છે. તો આપણે જાતે જ કોઈ મેથડ યુઝ કરીએ છીએ તો બની શકે છે કે આપણી બોડી માટે સૂટ ના પણ કરે અને આપણે લાંબો ટાઈમ યુઝ નથી કરતા તો અલ્ટિમેટલી શું થાય છે કે વિડ્રોલ આવે છે. વી વિડ્રોલ ઓફ કોન્ટ્રાસેપ્શન મેથડ એન્ડ વિલ એન્ડ અપ વિથ અનવોન્ટેડ પ્રેગ્નન્સી. એટલે જ ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે કે આપણા બોડી માટે કઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ બેસ્ટ છે. જનરલી જોવા જઈએ તો કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ 5 પ્રકારની છે. એક છે હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ, બીજી છે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ એટલે કે ગર્ભાશયમાં કોપરટી પ્લેસ કરવી, થર્ડ છે બેરિયર મેથડ્સ એટલે કે ફિમેલ ક્યાં તો મેલ કોન્ડોમ યુઝ કરી શકે છે, ચોથી છે પરમેનન્ટ સ્ટરીલાઇઝેશન જેની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે, આગળ પ્રેગ્નન્સી પ્લાન નથી તો એ લોકો માટે ફિમેલ કે મેલ બંને માટે પરમેનન્ટ સ્ટરીલાઇઝેશન મેથડ્સ અવેલેબલ છે, અને પાંચમી છે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ. હું ખાસ કહેવા માંગીશ કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ઇઝ ફોર ઓનલી ઇમરજન્સી. ઇફ યુ હેવ યુઝ પ્રોટેક્શન અને એવું લાગે છે કે પ્રોટેક્શન ફેલ થયું છે તો એના માટે જ ઇમરજન્સી પ્રોટેક્શન છે. બાકી ઉપરની જે 4 મેથડ મેં તમને મેન્શન કરી છે એ આપણા માટે સૌથી યોગ્ય છે. થેન્ક યુ.